हेलो બાપુ सीताराम। અમે દેવુરભાઈ ભરવાડ બોલું છું. કાલે જે આપણે સંવાદ થયો તો 4 રામના નામ વિશેનો, हाँ એમાં એક ભાઈએ કોમેન્ટ કરી છે, તો એનો અર્થ શું થાય છે એ સમજાવવાનું છે તમારે. सारू लो तो ध्यान थी तमे सांभळता रहेजो बराबर। કઈ વાંધો નહીં. मारामां वॉट्सअप द्वारा तमे नाखो, मारे यूट्यूब सॉफ्टवेर नथी एटले कदाच खबर न पड़े, अने वॉट्सअप द्वारा नाखो जो खुले तो एनो जवाब आपीए बराबर। हाँ आवी गयो ने खुली गयो कॉमेंट। तो तमे फोन ज पहला कापी नाखो बराबर। हवे कॉमेंट छे इंग्लिश में ऊपर लिखू झीणा अक्षरों से रवजी डाफड़ा। मतलब रवजी भाई डाफड़ा एनी सरनेम है डाफड़ा। ने कॉमेंट में लख्यू छे आत्मपद एटले शुं। आत्मपदनु स्थान देह में क्या छे। आत्मपद ने केम पामी शकाय बराबर, अने देह ने जागृत केम करी शकाय बराबर। क्या देवरुभाई भरवाड तमारा माणस ज नहीं करेली ने कॉमेंट हे। सारू तो हे तो चलो जवाब आपीए भाई। लागे से तो जिज्ञासु नीचे जय गुरुदेव लख्यू से એટલે છે તો जिज्ञासु ज बराबर। હવે પ્રશ્ન કરતા रवजी भाई दाफड़ा जी बराबर के तमे पूछ्यू से आत्मपद एटले शुं बराबर। तो पहली बात तो आत्मा एवं शुं छे एने जाणवू पड़शे ने। शुं आत्मानुं कोई रूप छे, शुं आत्मानो कोई रंग है, शुं आत्मानु कोई चित्र है, शुं आत्मानो कोई फोटो है। ना मित्र एवं नहीं। प्लस पद आत्मपद पद एटले एक होदो, एक बेसवानी जग्या, एक ऊंचो होदो बराबर। एक स्थान पण समझी सको रहेवा बराबर। हवे जे आत्मपद है तो रवजी भाई जी आत्मा एवं नाम सर्वप्रथम भगवान कृष्णजीए गीता में आ वापर्यो छे आ शब्द बराबर। तो भगवान कृष्णए गीता में आत्मा शब्द वापर्यो छे। कहे छे कि आत्मा अजर अमर अविनाशी छे। अस्त्र शस्त्र तेने कापे नहीं, पाणी तेने भींजवे नहीं, अग्नि तेने बाळे नहीं, पवन तेने सूकवे नहीं। आवुं भगवान कृष्ण अर्जुन ने समझावता था बराबर। तो हवे आत्मा एवं शुं छे एने जाणीने एने माणीने ए अवस्था ने प्राप्त करीने पछी ज बोल्या होय ने कि आत्मा एवं शुं छे। तो आत्मा ने प्रकाश पण घणा संतोए कीधो छे। आत्मा ने घणा संतोए चैतन्य शक्ति पण कीधी छे, ऊर्जा शक्ति पण कीधी छे बराबर। जन्मतो पण नथी, मरतो पण नथी आत्मा।
કોઈનો બાપ પણ નથી, કોઈનો દીકરો પણ નથી. બરાબર, આવું ભગવાન અર્જુનને સમજાવતા હોય છે. તો હવે જન્મે છે શું અને મરે છે શું? જન્મવું એટલે શું? બહાર પડવું. આ દેહ માતાના ઉદર દ્વારા બહાર પડે છે અને દેહનો નાશ થાય છે. તો એની અંદર જે ઉર્જા શક્તિ છે, ચૈતન્ય શક્તિ કહો કે આત્મા કહો કે સોમ શબ્દ કહો, XYZ જે કંઈ કહેવું છે, બરાબર. તો એનું શું? એ ક્યાં જાય છે? તો સંતોનો પણ મત છે અને ગીતાનો પણ મત છે કે જहाँ આશા તहाँ વાસા. નંબર 1, સુરતા ત્યાં મુકામ. તો હવે આશા તहाँ વાસા મતલબ જ્યાં આશા છે ત્યાં આત્મા જતો રહેશે. તો આશા તો આત્મામાંથી કોઈ ઉઠતી નથી, આશા તો મનમાંથી ઉઠે છે. આશા નિરાશા એ તો મનની કલ્પનાઓ છે ને, બરાબર. તો આનો અર્થ એ છે કે જે આત્મા મન માયાને પ્રગટ કર્યું છે અને સ્વયં તેનો સપોર્ટર બની ગયો છે. તો મન માયાનો સપોર્ટર આત્મા બની ગયો છે. તો મન માયાની અંદરથી જે માયા છે તે ઈચ્છા છે અને મન એમાંથી ઈચ્છા ઉઠતી રહે. તો મનની અંદરથી જ્યાં આશા, ઈચ્છા, અપેક્ષા ઉઠી ત્યાં આ આત્મા જતો રહે છે. તો આત્મા જતો રહે છે કારણ કે આત્મા એટલા માટે ચક્કરમાં છે, એટલા માટે જતો રહે છે કે મન માયાની સાથે છે, બરાબર. તો આપણે ત્યાં એમ પણ કહીએ છીએ કે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંતકાળે જીવને જવું એકલું સાથે પુણ્ય પાપ. અહીંયા જીવ શબ્દ વાપર્યો છે. જીવ એ જ મનોદશામાં ફસાયેલો. જીવને જવું એકલું એવું કીધું, આત્માને જવું એવું એકલું નથી કીધું. જીવને જવું એકલું. તો જીવ શબ્દ જ જે છે, જેને જીવાત્મા કહેવાય, જીવ પ્લસ આત્મા, બે નામ સાથે જોડવામાં આવે છે. તો જે આત્મા જીવરૂપી મનોદશામાં ફસાયેલો ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય. તો જીવને જાવું એકલું સાથે પુણ્ય ને પાપ. તો આ જે જીવાત્મા છે, જે જીવ છે તે એકલો જાય છે કારણ કે એ જીવ મનોદશા એ આત્માની સાથે જોઈન્ટ છે. સાથે પુણ્ય ને પાપ. તો આત્મા કઈ થેલીમાં લઈને ઉપાડીને લઈ જાય છે પુણ્ય ને પાપ, અથવા તો કઈ એચેટી સૂટકેસમાં ભરીને લઈ જાય છે, બરાબર. તો જે સૂટકેસ છે એની જે એચેટી છે જેમાં ભરીને પાપને પુણ્ય લઈ જાય એ છે ચિત્ત. ચિત્ત એક બેંક બેલેન્સ છે. હું ઘણી વાર કહું છું, જેમ બેંકમાં તમે પૈસા જમા કરો ને પાછા તમે કાઢી શકો, બરાબર, એવી રીતના. તો ચિત્તની અંદર સર્વસ્વ પાપ અને પુણ્ય, આશા નિરાશા એ બધું ભર્યું હોય છે. એટલે એ ચિત્તની અંદર ચિત્ત આત્મા સાથે છે. એટલે આત્મા ચિત્તની અંદર જે ભરેલું છે ચિત્ત આત્મા સાથે છે. એટલે લઈને બીજા જન્મમાં જાય છે પાપ અને પુણ્ય. જો પુણ્ય કર્મ કર્યા હોય, પુણ્યનો હિસ્સો વધારે હોય તો એનાથી એ સ્વર્ગ પ્રાપ્ત કરે. સ્વર્ગ એટલે શું છે? સુખ શાંતિને પ્રાપ્ત થાય છે. અને જો પુણ્યનો હિસ્સો ઓછો હોય, પાપનો હિસ્સો વધારે હોય તો એ નર્કને પ્રાપ્ત કરે છે. નર્ક એટલે શું? નર્ક એટલે જો મનુષ્ય અવતાર થાય બીજે ક્યાંય તો દુઃખના ડુંગર માથે પડતા હોય, નરક જેવું જીવન જીવતા હોય, અથવા કોઈ પશુ પક્ષીઓમાં જતો રહે છે. આ નર્ક છે, બરાબર. તો હવે આત્મા આ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર અને કરણને સાથે લઈને જ્યાં સુધી ફર્યા કરે ત્યાં સુધી એના જન્મ મરણના ચક્ર ચાલુ રહે છે, બરાબર. પરંતુ આત્મા પોતાના પદને ધારણ કરી લે, પોતાના સ્થાનને ધારણ કરી લે, પોતાની અવસ્થાને ધારણ કરી લે, તો અવસ્થામાં એ ક્યારે આવે? અવસ્થામાં એને આવવું જ પડે ને, બરાબર.
તો ઘણીવાર હું એક કાચબાનો દાખલો આપ્યા કરું છું. કેટલી વાર મેં કાચબાનો દાખલો આપેલો છે. 10-15 ઓડિયા મેં કાચબા ઉપર બનાવેલા છે. બરાબર. જેવી રીતે એક કાચબો હોય છે, ધ્યાન દેજો મારી વાત ઉપર. જેવી રીતે એક કાચબો હોય છે, ખાસ કરીને તો કોમેન્ટ કરતા રવજીભાઈ ડાફડા જે છે એ વધારે ધ્યાન દેજો, ધ્યાનથી સાંભળતા રહેજો. ઓડિયો રિલીઝ થાય પછી ધ્યાનથી સાંભળજો. તો એ કાચબો જ્યારે બહાર ચાલતો હોય છે ત્યારે 4 પગ ને એક મુખ એનું બહાર હોય છે. બરાબર. 4 પગ અને મુખ જ્યારે બહાર નીકળે તો 4 પગ દ્વારા એ ચાલી શકે અને મુખ દ્વારા જોઈ શકે અને પોતાનું ભોજન પણ ગ્રહણ કરતો હોય છે. બરાબર. તો આ જે છે તે ચેતન મનની દશા છે, તે જીવ દશા છે. એને આત્મ દશા ન કહેવાય, તેને જીવ દશા કહેવાય છે. તો જીવ દશા એટલે મનોદશા. મનોદશાની અંદર જેમ કે 5 કર્મેન્દ્રિયો છે, જેના હાથ, પગ, લિંગ, ગુદ્દાને વાણી હું કહું છું. હવે આ 4 પગ એને એક મસ્તક, એને બાહિર આ ઇન્દ્રિયો તમે સમજી શકો છો. બરાબર. 5 કર્મેન્દ્રિયો એને બહાર તમે સમજી શકો છો, અથવા તો બાહિર તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિયોને બહાર સમજી શકો છો, જેમ તમારે સમજવું એમ છે. બરાબર. હવે જીવ દશા થઈ પછી કાચબો ચાલ્યો જતો હોય છે ત્યારે કોઈ બાજ પક્ષી અથવા અન્ય પ્રાણીઓ, ઘણીવાર હું કહું છું, જે કાચબાનો શિકાર કરતા હોય તેવા પ્રાણીઓ અને તેવા પક્ષીઓ તે આ કાચબાને જોવે છે અને કાચબાને ખબર પડી જાય છે કે મારી ઉપર ખતરો છે. બરાબર. ત્યારે કાચબો એક ખતરાથી બચવા માટે શું કરે છે? 4 પગ અને એક મસ્તક એ 5 અંદર ખેંચી લે છે. એટલે એક કેમ પથ્થર પડ્યો એવો લાગે આપણને. એટલે જીવ કોઈ પણ ઉડતા પક્ષીઓ જેમ કે ચીલ, બાજ, સમળીઓ એને ખબર ન પડે અને કોઈ કાચબાનો શિકાર કરતા પ્રાણીઓને પણ ખબર નથી પડતી. બરાબર. તો હવે એ કાચબો સલામત છે, મતલબ બાહિર ઇન્દ્રિયોથી સલામત છે. બરાબર. બાહિર ઇન્દ્રિયોથી એ સલામત છે કાચબો. એટલે જીવ દશા જે છે એને સંકેલી, જે ઇન્દ્રિયો હતી, બાહિર ઇન્દ્રિયો કાર્ય કરતી એના અંદર સંકેલી હતી, છતાં એ જીવ દશામાં તો છે જ. હવે પછી એ કાચબાએ બાહિર ઇન્દ્રિયોને સંકેલી લીધી એટલે આંતરિક એની ઇન્દ્રિયો શરૂ થઈ, જેને હું ઘણીવાર સંકલ્પ અને વિકલ્પ કહું છું. આ કાચબા પર ઘણા ઓડિયા મેં મૂકેલા છે અને સાંભળી લીધું. બરાબર. તો બાહિર વિષય વાસનાઓ બંધ કરી, જેને હું મોટી માયા કહું છું, પણ અંદરની જે સંકલ્પરૂપી વિષય વાસનાઓ શરૂ થઈ, જેને હું ઝીણી માયા કહું છું. તો મોટી માયાને તમે જીતી શકો છો, પણ ઝીણી માયાને જીતવી ખૂબ જ કઠિન છે. હવે ઝીણી માયા જે છે, આંતરિક જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, બરાબર, કામ, ક્રોધ, લોભ, મદ ને મોહ અને અહંકાર, બરાબર, આ બધું મદ કહો કે અહંકાર કે બે જ છે, આ એની આંતરિક શરૂ થાય છે. હવે આંતરિક જે ઇન્દ્રિયો છે તે મેં કીધું કે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર અને કરણ, આત્મામાંથી જે કરણ પ્રગટ થયું, અંતકરણ જેને આપણે કહીએ છીએ, જેને હું ઘણીવાર કહું છું કે અંતરૂપી આત્માની અંદરથી કરણ પ્રગટ થયું. કરણ એટલે ક્રિયા, સાંભળવું, અને એમાંથી આ બધું શરૂ થયું. આ 5 છે. જેમ કે ચિત્ત, ચિત્તમાંથી મન, મનમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર અને ચિત્ત આવ્યું કરણમાંથી. એટલે આ 5 ઇન્દ્રિયો છે, આંતરિક ઇન્દ્રિયો, જેને સંકલ્પ વિકલ્પ ચિત્ત દ્વારા ઊભા થાય છે. કરણ ક્રિયા શરૂ થઈ ચિત્તમાં
એટલે ચિત્તમાંથી મન પ્રગટ થયું, મન સંકલ્પ વિકલ્પ કરવા લાગ્યું. સંકલ્પ વિકલ્પ એ જ અવચેતન મન છે. મને ઘણી વાર કહું છું 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો 11મું જે મન વશ કરી લઈએ હે એને વૈરાગ કહેવાય છે. વૈરાગ એટલે શું? 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો જે વશ કરી લઈએ એને વૈરાગ કહેવાય. વૈરાગનો બીજો અર્થ બને છે તમામ વસ્તુ પ્રત્યેથી રાગ અને દ્વેષ છૂટી જવો પડે. રાગ એટલે ઈચ્છા, ક્યાંય પણ ઈચ્છા આશા અપેક્ષાને ન હોવી જોઈએ. અને દ્વેષ એટલે વાદ વિવાદ પણ કહેવો, કોઈનો વિરોધ પણ નહીં, આ છૂટી જાય. અને વૈરાગ એને પ્રગટ થાય, વૈરાગ પ્રગટ થાય ને પછી જ ભક્તિની શરૂઆત થાય છે. એ હું ઘણીવાર કહું છું. તો વૈરાગ એટલે સંસારથી વિરક્ત, પછી સંસાર પ્રત્યેની જે એની આશા અપેક્ષા છે એમાંય ન રહીએ. એને ખબર પડી જાય કે આ સંસારમાં કોઈ સાર નથી, આ સાર છે. બરાબર. હવે એ આંતરિક જે ઇન્દ્રિયો છે, સૂક્ષ્મ મન, અવચેતન મન, એ બધી આત્મા જે છે, ચૈતન્ય શક્તિ જે છે કે સોમ શબ્દ એ પોતાની અંદર ખેંચી લે છે. ત્યારે એ કાચબો સુરક્ષિત થાય છે. કાચબો એવું તેનું શરીર નામ છે, એનું જીવ નામ છે. 5 બહારની જે કર્મ ઇન્દ્રિયો છે, બહાર જે 4 પગ ને 1 મસ્તક હતું એ અંદર ખેંચી લીધું, મતલબ બરાબર અવચેતન મનમાં આવી ગયું. પછી અવચેતન મનની જે આ ચિત્તમાંથી પ્રગટ થતું બધું એ 5 આત્માએ પોતાની અંદર ખેંચી લીધું. ત્યારે કાચબો આત્મ સ્વરૂપ બને છે, આત્મ પદને પ્રાપ્ત કરે છે. આ જ આત્મપદ છે. પોતાની અવસ્થામાં આવી જવું એ આત્મપદ છે. પોતાની અવસ્થાને પ્રાપ્ત કરી લેવી એને આત્મપદ કહેવામાં આવે છે. તો હવે પોતાના પદને પ્રાપ્ત કરી ચૂકેલી જે કોઈ વ્યક્તિ હોય તો તેના લક્ષણો શું, તેને કેવી રીતે ઓળખવું, કેવી રીતે જાણવું? તો આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો જે વ્યક્તિ હોય તેના માટે કોઈ ક્રિયાકાંડ રહેતો નથી, તમામ સમાપ્ત થઈ જાય છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને આ જ ઉપદેશ આપ્યો હતો કે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. સ્થિત પ્રજ્ઞાનો અર્થ જ એ છે, સ્થિર એટલે સ્થિર થઈ જવું, આત્માની અંદર સ્થિર થઈ જવું. સ્વયં આત્મપદને પ્રાપ્ત કરી લે ચૂકેલો વ્યક્તિ, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરેલો, એના માટે કોઈ ક્રિયાકાંડ કાંઈ રહેતું નથી. સાંભળવાનું કે જોવાનું કે બોલવાનું કોઈ પણ પ્રકારની ક્રિયાની પાસે રહેતી નથી. તમામ ક્રિયાઓ જેમ કાચબાએ અંદર સંકેલી લીધી, કાચબો જે બહાર ઇન્દ્રિયો અંદર ખેંચી પછી આંતરિક ઇન્દ્રિયો આત્મ સ્વરૂપ બની ગયા એટલે કાચબો આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું. એવી જ રીતનું પછી એને ક્રિયા કાંઈ કરવાનું ક્યાં રહ્યું? કારણ કે ક્રિયા જ સમાપ્ત થઈ ગઈ એની બધી. બાહિર કર્મ કરતી 5 કર્મેન્દ્રિયો અંદર ખેંચાઈ ગઈ, પછી આંતરિક કર્મ કરતી 5 જ્ઞાનેન્દ્રિયો એ પણ આત્માએ સંકેલી લીધી, તો ક્રિયા તો બધી ઊભી રહી ગઈ ને. શું થઈ ગયો? એ કાચબો આત્મ પદને પ્રાપ્ત થઈ ગયો, આત્મ અવસ્થાએ પહોંચી ગયો. આત્મ અવસ્થાની અંદર જ્યારે આવી ગયો કાચબો, ત્યારે જો એને સાચા સદગુરુ મળી ગયા હોય તો કેવી રીતે હવે બહાર નીકળવું? તો શું કાચબો ઉપરની ઢાલ ફાડીને ક્યાંથી નીકળે? વચોવચથી નીકળે? એ તો એનું શરીર છે, તો ક્યાંથી નીકળે? એના મસ્તકના 10મા દ્વારથી નીકળે છે કાચબો, એનો આત્મા. પણ 10મા દ્વારથી ત્યારે જ નીકળે છે જ્યારે પરમાત્માની તેના ઉપર પૂર્ણ કૃપા થાય ને ત્યારે. હવે એ આત્મ અવસ્થાએ આવી ચૂકેલો જે કોઈ આત્મા છે તેને જ ખબર હોય મિત્ર, આ વિષય અનુભવનો છે, વાતોએ વડા થાય એવું નથી. આ અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જાઓ તો જ ખબર પડે. પછી એ કાચબા રૂપી
આત્મ અવસ્થાને પ્રાપ્ત થયેલો એ કાચબો બધી ક્રિયાઓ ઊભી રહી ગઈ ને પછી એ પરમાત્મા અવસ્થા તરફ આગળ યાત્રા શરૂ કરે છે. બરાબર. આ વાત આશા તહાં વાસા વિશેથી ઉપાડી. બરાબર. હવે સુરતા વહા મુકામ. તો સુરતા એવું શું છે? તો હવે પહેલાં તો ઈચ્છારૂપી સુરતા મનરૂપી સુરતામાં હમાઈ જાય. મનરૂપી સુરતા સોહમ શબ્દરૂપી ચૈતન્ય શક્તિ કહો, આત્મા કહો, એની અંદર સમાઈ ગઈ. પછી આ સ્વયં સોહમ સુરતા બને. પછી સ્વયં સોહમ સુરતા અથવા આત્મ સુરતા કહેવી તો કહી શકો, એ બની શકો. એ સ્વરૂપમાં આવી ગઈ. બરાબર. પછી એ આત્માની સુરતા ક્યાં છે? હવે તો આપણે વિચાર થશે, અચંબો થશે કે શું આત્માની અંદર પણ સુરતા આવતી હશે? તો આત્માની જે સુરતા છે એ જ્ઞાન દૃષ્ટિ છે, જેને આત્મ જ્ઞાન કહીએ છીએ આપણે. આત્મ જ્ઞાન. તો આત્મ અલગ થયું, જ્ઞાન અલગ થયું, દૃષ્ટિ અલગ થઈ. તો આત્માની જે જ્ઞાન દૃષ્ટિ છે એ જ્ઞાન દૃષ્ટિને જ જ્ઞાનની આંખ સમજો, એને સુરતા સમજો કે હવે આત્માની સુરતા ક્યાં છે? તો સુરતા વહાં મુકામ. તો સુરતા કહો કે આત્મા કહો, સરવાળ બે એક જ વાત છે. તો એ સુરતા કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ ઊભી છે, ક્યાં ફસાણી છે? તો જે જગ્યા ઉપર એ સોહમરૂપી સુરતા લાગેલી હશે, આત્મરૂપી સુરતા લાગેલી હશે, ત્યાં પહોંચી જશે. જો કે માયામાં લાગેલી હશે તો માયામાં પહોંચી જશે. જો કે XYZ કોઈ પણ સ્થાને લાગેલી હશે તો એ ત્યાં જતી રહેશે. બરાબર. જેમ કે માનો કે ઘણા ગુરુઓ પોતપોતાની રીતે જે કાંઈ ભજન આપ્યું હોય છે, કોઈ શરીરની અંદર ગમે ત્યાં ધ્યાન ધરાવે છે, કોઈ શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરાવે છે, અલગ અલગ સ્થાને ધ્યાન ધરાવે છે. બરાબર. જેમ કે 10મા દ્વારમાં ધ્યાન ધરાવે, ત્રિકુટીમાં, હૃદયમાં, નાભીમાં, શ્વાસની ક્રિયામાં. તો આ સરવાળે બધું શરીરની અંદર આવે. તો એની સુરતા ક્યાં થઈ? શરીરમાં. એટલે ક્યાં આવે ફરીને પાછો? એ શરીરમાં જ આવવાનો છે ને, કે શરીરના કોઈ પણ હિસ્સામાં તમે ધ્યાન ધર્યું, પૂરા શરીરના. ઘણીવાર હું કહું છું, નખથી શિખા સુધી પૂરું શરીર કહેવાય. મૂલાધાર ચક્રથી લઈને 10મા દ્વાર સુધી શરીર કહેવાય, બધું શરીર કહેવાય. સરવાળે બધું શરીરની અંદર આવે. તો તમારું ક્યાંય પણ શરીરમાં ધ્યાન છે તો એ શરીરને તમે ફરી પ્રાપ્ત કરશો. બરાબર. તો હવે આ શરીરથી વિદેહ જો તમારું ધ્યાન હશે, હું ઘણીવાર કહું છું કે ધરતી અને આસમાનની વચ્ચે ખાલી ભાગમાં, એને અવકાશ પણ કહે છે, આકાશ પણ કહે છે, એને ચિદા આકાશ પણ ઘણા કહે છે, શૂન્ય આકાશ પણ કહેવાય, જેમાં કાંઈ છે જ નહીં, શૂન્ય આકાશ પણ કહે છે. તો શૂન્ય આકાશ જે છે ખાલી ભાગમાં વચ્ચે, ત્યાં તમે ધ્યાન ધરો તો ત્યાં પણ એક હવા ચાલી રહી, સૂક્ષ્મ સ્વરૂપે હવા છે. ઉપર તમે જાઓ ને, નીચેથી તમને હવા વધારે લાગતી, ઉપર જેમ જેમ તમે ઉપરથી જતા જશો તેમ તેમ હવાનું પ્રમાણ ઓછું થતું જશે. 10-20 હજાર કિલોમીટર ઉપર વયા જાઓ ને તમે ઉપર, કે 1 લાખ કિલોમીટર ઉપર વયા જાઓ એટલે ત્યાં હવા જ છે નહીં બિલકુલ. આવી રીતે આમ 7 શૂન્ય બતાવ્યા છે. બરાબર. તો હવે આ બધું શું છે? આ વાતું એ તો કાંઈ સમજાયું જ છે જ નહીં. અંદર ઉતરીને ચાલીએ તો જ ખબર પડે એવું. તો દેહની અંદર ક્યાંય પણ ધ્યાન ધરશો એટલે તમે ફરી દેહને ધારણ કરશો. કોઈ પણ મૂર્તિમાં તમે ધ્યાન ધરશો, બહાર મૂર્તિમાં, તોય ફરી એ સરવાળે તમે ચિત્રમાં જ આવ્યા, દેહમાં જ આવ્યા. ગમે ત્યાં તમે ધ્યાન ધરો, સરવાળે તમે દેહમાં જ આવ્યા. XYZ કોઈ પણ ફોટા ચિત્ર સામે તમે ધ્યાન ધર્યું એટલે સરવાળે તમે ચિત્રરૂપી ફોટામાં દેહ કયો, જ્યાં કયો, બધું એક જ થાય, એમાં જ તમે આવશો. બરાબર. પણ જ્યાં કાંઈ છે જ નહીં, ખાલી જગ્યા છે, જ્યાં તમારી સામે કોઈ ચિત્ર જ નથી, ત્યાં તમે ધ્યાન ધરશો તો તમે ખાલી અવસ્થામાં વયા જાઓ. ખાલી અવસ્થામાં. તો જે ખાલી અવસ્થા છે, જ્યાં કાંઈ કોઈ વસ્તુ છે જ નહીં,
હે એને હું આઠમું પરમ શૂન્ય પરમાત્મા કહું છું. આઠમું શૂન્ય પરમ પિતા પરમાત્માની અંદર જ્યારે સુરતા લાગી જાય ત્યારે એ સુરતા અને આત્મા અને પરમાત્માની વચ્ચે સુરતા હોય છે. સુરતા એ જ શબ્દ ડોર, એ જ જ્ઞાન ડોર, એ જ જ્ઞાન દૃષ્ટિ, એના મારફતે એ આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. બરાબર. તો હવે આપણે જ વિચારવાનું છે કે આપણે ક્યાં ધ્યાન ધરવું. બરાબર. તો હું તો ભાઈ આજે જેવું છે એવું કહું છું, શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરું છું. બરાબર. ખાલી જગ્યામાં શ્વાસ એ પવન છે, ખાલી જગ્યા તો નહીં ન કહેવાય. પણ શ્વાસની અંદરથી જે ઉઠતો શબ્દ છે સોહમ શબ્દ, આમાં હું તો ધ્યાન ધરું ભાઈ. જેવું છે એવું તમને કહું છું. બરાબર. તો મિત્રો હું એ સોહમ શબ્દની ઉપર સુરતાને જોડું છું. તો કઈ સુરતાને જોડું છું? મનરૂપી સુરતાને જોડું છું. કારણ કે સોહમ સ્વયં સુરતા જ છે. જો હું સોહમ સ્વરૂપ થઈ જાઉં તો જોતો સાંભળતો બોલતો જ બંધ થઈ જાઉં. બરાબર. સોહમ અવસ્થામાં આવી જાઉં તો સોહમ અવસ્થા એ જ આત્મ અવસ્થા. બરાબર. તો એક વાત તો ચોક્કસ છે કે શ્વાસના જરીએ મને મૂલાધાર ચક્રથી લઈને 10મા દ્વાર સુધી ક્યારેક ઝટકા આવી જાય છે. બરાબર. પણ એ ઝટકા જે છે ને એ તો મને આવી જાય એટલે હું મન દ્વારા અનુભવ કરી રહ્યો છું. એટલે એ ઝટકા પણ એના ઉપર બહુ ધ્યાન નથી આપવાની જરૂર. બરાબર. તો હવે આપણે એક ઉદાહરણ લઈએ. આસમાનમાં સૂર્ય ચમકી રહ્યો દિવસ દરમિયાન. બરાબર. એ સૂર્યની કિરણો નીચે આવે છે. જ્યારે સૂર્યમાંથી કિરણો પ્રગટ થાય છે ત્યારે ત્યાં 7 જ રંગ સૂર્યના કિરણોના હોય છે. બરાબર. એ 7 ધીરે ધીરે ધરતી પર ઢળી જાય ત્યારે આખા વિશ્વમાં એનો પ્રકાશ ફેલાઈ જાય છે. અને સૂર્ય એક જ જગ્યાએ છે. અંધારું કંજવાળું કંઈ થતું નથી, કાંઈ મંજવાળું જ છે નહીં. બરાબર. તો આ જે કિરણો જે છે, સૂર્યને તમે આત્મા સમજી લ્યો અને કિરણો જે છે તે આત્મામાંથી ઉઠતી મનની તરંગો સમજી લ્યો. મનની એક તરંગો સમજો. તો આ મનની જે તરંગો છે, મનની જે ભટકતી શક્તિઓ જે છે એને સ્થિર કરો. ચેતન મન અને અવચેતન મન બેયની આ જે ભટકતી શક્તિઓ છે એને સ્થિર કરો. બરાબર. તો હવે જેવી રીતે સૂર્યની સામે તમે એક આતશ કાચ, જેને આપણે બ્લોરી કાચ કહીશ, બ્લોરી કાચ, એ બ્લોરી કાચને તમે સૂર્યની સામે રાખજો. એટલે બધી જે સૂર્યની કિરણો જે છે તે બ્લોરી કાચમાં એકત્રિત થઈ ભેગી થઈ ગઈ બ્લોરી કાચના જરીએ. પછી બ્લોરી કાચની અંદરથી નીચે એક એનું પ્રતિબિંબ પડશે. બધી કિરણો, બધી શક્તિઓ એક થઈ ગઈ બ્લોરી કાચની અંદરને. ત્યાંથી એક રૂપ થઈ અને નીચે કોઈ પણ જગ્યા ઉપર તમે સ્થિર કરશો, કોઈ પણ જગ્યા ઉપર સ્થિર કરશો, જેમ કે દાખલા તરીકે તમે કોઈ રૂ લ્યો અથવા અન્ય કોઈ ચીજ વસ્તુ લ્યો, ત્યાં તમે જે અન્ય કોઈ ચીજ વસ્તુ કે રૂની જેટલી કેપેસિટી હોય એટલો સમય એને રાખવા દે, એક ધારો સ્થિર કરો તો ત્યાં પ્રચંડ અગ્નિ પ્રગટ કરી દેશે. અગ્નિ પ્રગટ થઈ જાય. શું કામ અગ્નિ પ્રગટ થઈ? કે બધી શક્તિઓ ભેગી થઈ ગઈ. બધી શક્તિઓ ચેતન મન, અવચેતન મન તમામ ભેગી થઈને એક જ દિશામાં દોડી ત્યારે તાકાત એની વધી ગઈ
અને અગ્નિ પ્રગટ કરી દીધો. તો જેવી રીતે આ મનની શક્તિઓ વેડફાતી હતી એને ભેગી કરી અને અગ્નિ પ્રગટ થઈ ગયો, તે મનની અંદરથી જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ. મનને ખબર પડી ગઈ કે ખરેખર મારી શક્તિ શું છે. સ્થિર થયું ત્યારે ખબર પડ્યો કે આટલી શક્તિ મારામાં આવી ક્યાંથી, મનની અંદરથી. ત્યારે ચેતન મન અવચેતન મનમાં સમાય છે. અવચેતન મનને ખબર પડે છે કે આ શક્તિ મારી અંદર જ હતી, તો આ શક્તિ હતી કોની? ત્યારે ચેતન અવચેતન મનને ખબર પડે છે કે આ શક્તિ આત્માની હતી. આ જ શક્તિ સૂર્યરૂપી આત્માની હતી. કારણ કે કિરણો ક્યાંથી આવી? સૂર્યરૂપી આત્માની અંદરથી. બરાબર. હવે એ કિરણો પાછી સમાપ્ત થઈ ગઈ, અંદર ખેંચી લે સૂર્ય તમામ. જેમ કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન, માયા, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, આ બધું જે કાંઈ એનું જે કંઈ ભટકતું હતું બધું એને આત્માએ બધું અંદર ખેંચી લીધું. એટલે આત્મપદને પ્રાપ્ત કરી ચૂક્યો, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી. ફરી એ સૂર્ય સમાન થઈ ગયા. સૂર્યની કિરણો બધી જે વેડફાયેલી હતી એ શક્તિઓને પાછી ખેંચી લીધી. એટલે સ્વયં બધું અંદર થઈ ગયું. એટલે માત્ર સૂર્ય જ રહ્યો, પ્રકાશ એ પ્રકાશ. પછી એ સૂર્યની ઉપર અનેક એવા સૂર્યો છે, કરોડો સૂર્યો છે, અરબો સૂર્ય છે. આ સૂર્યને જ ખાલી આપણે આત્માની ઉપમા આપી છે. એની ઉપર અનેક સૂર્ય જેની અંદર હમાયેલા છે, એ જ પરમાત્મા છે. એના તરફ પછી એ આત્માની સુરતા ઉપર ઉઠે. બરાબર. હવે હજી એકવાર આપણે થોડો એક દાખલો લઈએ કે સાંભળો. એક શાંત સરોવર છે. બરાબર. શાંત સરોવર જેમાં કોઈ લહેરે નથી ઉઠતી. બરાબર. પછી તમે એક પથ્થરનો ઘા કરો. જે જગ્યાએ પથ્થરનો ઘા થયો છે ત્યાંથી લહેરો ઉઠશે. તમે જોઈ લેજો. બરાબર. જ્યાં તમારો પથ્થર પડ્યો છે એ જ જગ્યાએ તમે જોતા રહેજો. એટલે લહેરો ઉઠતી 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 ક્યાંય દૂર દૂર સુધી જતી રહેશે. પછી ત્યાં તમે દૃષ્ટિ રાખશો ને લહેરો પાછી આવતી લાગશે તમને. અને જ્યાંથી ઉઠી છે એ લહેરો એ ત્યાં સમાઈ જશે. બરાબર. તો શાંત સરોવરને તમે પોતાનો આત્મા સમજી લો. એમાંથી ઉઠતી જે લહેરો છે અને મનની તરંગો સમજી લ્યો. કહે છે ને સંતો કે મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. તો જ્યાંથી એ લહેરો ઉઠી છે ત્યાં લહેરો પાછી સમાપ્ત થઈ જાય. એટલે પાછું સરોવરને આત્મા સમજી લો. સરોવર જેવો સરોવર થઈ ગયો, પાછું સ્થિર સરોવર થઈ ગયું ને. એમાં પથ્થર પડ્યો એટલે ક્રિયા ઉઠી. બરાબર. એમ આત્માની અંદર પથ્થર પડ્યો અને ક્રિયા ઉઠી. એમ આત્માએ ફરી કોઈ ક્રિયા શરૂ કરી એટલે ફસાઈ ગયો. જેમ કાચબો પાછું ચાલવાનું શરૂ કરે તો કોઈ પણ જીવનો, જેમ કે સમડી, બાજ, ચીલ, અન્ય કાચબાના શિકાર કરતા જે જીવો હોય છે તેનો આ કાચબા રૂપી જીવને ખતરો રહે છે ચાલવાનું શરૂ કરે તો. બરાબર. આત્મ અવસ્થાને આત્મપદને આપણે પ્રાપ્ત કર્યા પછી પણ મુક્તિ ન સમજી લેતા. આત્મપદમાંથી પછી પરમપદને પ્રાપ્ત કરવું પડે છે. પરમપદને જ્યારે પ્રાપ્ત કરી લઈએ તેને પૂર્ણ મુક્તિ કહેવાય છે. બાકી આત્માએ તો દુનિયા બનાવી છે. આત્માએ તો આ બધું શરૂઆત કરી દીધી છે અને પોતે એમાં ફસાઈ ગયો છે. તો એ આત્મપદને પ્રાપ્ત કર્યા પછી, આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી ક્રિયાકાંડ બધો પૂરો થઈ ગયો, રહેતો નથી. તો ફરી ક્રિયા શરૂ ન થાય એની ગેરંટી શું? હવે શાંત સરોવરને આત્મા સમજી લ્યો અને ઘા કરનાર, માની લો કે મેં ઘા કર્યો, એમાં તરંગો ઉઠી,
તો ઘા કરનાર જુદો થયો, શાંત સરોવર રૂપી આત્મા જુદો થયો. બરાબર. તો આમ ઘા કરનારને કાળ સમજી લ્યો, સમય સમજી લ્યો, પણ જે આત્માની અંદર પરિવર્તન આવતું નથી, સ્થિત પ્રજ્ઞા જે છે, જેને માતા ગંગા સતીએ શીલવંત સાધુ કીધા છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીલવંત એટલે શીલ એટલે કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દસ્પર્શ, રૂપરસ, ગંધ આ બધા ઉપર સીલ મારી દે, સિક્કો ઠોકી દે, બંધ કરી દે, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ. પછી જેની અંદર કોઈ પરિવર્તન, કોઈ બદલાવ આવતો જ નથી. ગમે એવા દુઃખના ડુંગર તૂટી પડે, ગમે એવું આવી જાય, પણ જેમાં પરિવર્તનશીલ ન થાય, જે હે પોતાની અવસ્થાની અંદર જ સ્થિર રહે, છોડતો નથી, તેને શીલવંત સાધુ કીધા છે. બરાબર. સરોવરની તો આપણે ખાલી એક દ્રષ્ટાંત આપ્યું છે સમજવા માટે. બરાબર. તો આત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલા પણ સલામત નથી. જેવી રીતે કાચબો આત્મ સ્વરૂપમાં આવી ગયો, અંદર બહારની બધી ઇન્દ્રિયો સંકેલ લીધી, આત્મ સ્વરૂપ થઈ ગયો, તો એ સલામત તો નથી જ. આત્મ અવસ્થાની અંદર આવ્યા છતાં પણ સલામત નથી. શું કામે? કે આત્મા ફરી પાછું સ્વરૂપ કરી શકે, સલામત તો છે જ નહીં. જેમ અંદર ખેંચ્યું બહાર, બધું બહારથી અંદર ખેંચી લીધું, એમ ફરી પાછું અંદરથી બહાર કાઢનારો એ જ હતો ને. પણ જ્યારે પરમાત્મ પદને પ્રાપ્ત કરી લે છે, આત્મ પદ પરમાત્મ પદની અંદર સમાઈ જાય છે, ત્યાં એ સંપૂર્ણ સલામત છે. જેવી રીતે સુરતા શબ્દની અંદર લઈ થઈ જાય, ત્યારે સુરતા શબ્દ સ્વરૂપ બને છે. શબ્દ સ્વરૂપને તમે પરમાત્મ સ્વરૂપ સમજી લો, ત્યાં સુરતાનું અસ્તિત્વ રહેતું જ નથી. આ સ્ટેજને હું ઘણીવાર કહું છું, જોતો સાંભળતા બોલતા બંધ થઈ જઈશ માણસ. બરાબર. જે બોલે છે એ પરમાત્મ સ્વરૂપ નથી, એ શબ્દ સ્વરૂપ નથી, અને જે શબ્દ સ્વરૂપ છે એ બોલી શકતા નથી. આ વાત મારી નોટ કરજો રવજીભાઈ દાભડા સાહેબજી, નોટ કરજો. પરમાત્મને પદને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. એ શરીરથી વિદેહ હોય છે. કેટલી વાર હું કહું છું, જે દેહથી વિદેહ હોય એ બોલી નથી શકતો, જે બોલે છે એ દેહમાં છે એ સાબિતી થાય છે. એનું પ્રમાણ છે મોટામાં મોટું. એને દેહથી વિદેહ ન કહેવાય, એને દેહ જ કહેવાય, જે દેહની અંદર જ છે. બરાબર. આ વાત થઈ આત્મપદ એટલે શું. બરાબર. પછી તમે કહ્યું છે કે આત્મપદનું સ્થાન દેહમાં ક્યાં છે. બરાબર. હવે આત્મ જે પદ છે તેનું આ દેહમાં મુખ્ય સ્થાન જે છે તે 10મો દ્વાર છે, બ્રહ્મરંધ્ર છે, સહસ્ત્રાર ચક્ર છે, મસ્તકના મધ્ય ભાગમાં એ આત્મપદ છે. પદ એટલે તેનું રહેવાનું ઠેકાણું આ દેહમાં, પરંતુ ત્યાંથી જ એની શક્તિ, ચૈતન્ય શક્તિ, એ આત્મ શક્તિ પૂરા શરીરમાં વ્યાપક છે. જો આત્મશક્તિ પૂરા શરીરમાં વ્યાપક ન હોય અને માત્ર 10મા દ્વારની અંદર જ હોય, બ્રહ્મરંધ્રમાં જ હોય, તો બાકીનું શરીર સ્થૂળ થઈ જાય, હાલતું ચાલતું બંધ થઈ જાય. હે ખાલી ટાલકામ લબક ઝબક થયા રાખે. બરાબર. પરંતુ પૂરા શરીરમાં એની આત્મશક્તિ છે, સત્તા. આપણને પગમાં કાંટો લાગે તરત ત્યાં દર્દ થવા માંડે છે. જો પગ જળ હોય તો દર્દ થાય ન થાય, એમાં ચેતન શક્તિ છે એ સાબિત થયું ને, એટલે દર્દ થયું. એ પગમાં કાંટો લાગ્યો, તુરંત મનને ખબર પડી ગઈ કે મારા શરીરના પગના ભાગમાં આ જગ્યાએ કાંટો લાગેલો છે. સંકલ્પ વિકલ્પ કરીને તરત મન બુદ્ધિને આપી દે છે. બુદ્ધિ તરત જ નક્કી કરી નાખે છે.
બુદ્ધિ તરત નક્કી કરી અને અહંકાર તુરંત આચરણમાં મૂકી દેશે અને હાથ દ્વારા એ પગ કાઢી નાખે. આ એકાબીજાના બધાના સહાયક છે આખા શરીરની અંદર. બરાબર. આનો અર્થ એ પણ થાય છે કે ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક છે. 10મા દ્વારમાં આત્માનું મુખ્ય કેન્દ્ર છે. હવે ત્યાંથી એને આખા શરીરમાં શક્તિ ઉતારી કેવી રીતે? બરાબર. 10મા દ્વારનું કનેક્શન સીધું આપણી સૂક્ષ્મણા નાડી સાથે છે. સૂક્ષ્મણાની અંદર પણ એક બંકનાળ છે. એક બંકનાળ માતાની નાભી, બાળકની નાભી સાથે એક નાળ જોઈન્ટ હોય છે, એને પણ બંકનાળ કહેવાય છે ગુરુ ગોરખનાથની ભાષામાં અને મચ્છિન્દ્રનાથની ભાષામાં. હવે એ આત્મશક્તિ 10મા દ્વારમાંથી બંકનાળમાં થઈ સૂક્ષ્મણાના માર્ગે ત્રિકુટી સ્થાનમાં આવી. ત્યાં જ્ઞાનરૂપી જ્યોત સ્વરૂપે એ શક્તિ ત્યાં એનો મુકામ કર્યો. ત્યાંથી એ ત્રિકુટી સ્થાનમાંથી સૂક્ષ્મણામાંથી એ શક્તિ ડાબી અને જમણી ઈંગડા પિંગળાની અંદર આવી. ઈંગડા પિંગળા દ્વારા એ શક્તિ ક્યાં આવી? હૃદય સ્થાનમાં. ઈંગડા પિંગળા દ્વારા એ શક્તિ કંઠસ્થાનમાં થઈ હૃદય સ્થાનમાં આવી અને સોહમ સ્વરૂપમાં ફેરવાણી, સોહમ શબ્દમાં ફેરવાણી હૃદય સ્થાનમાં. હૃદય સ્થાનમાં પ્રાણનું પણ વાસ છે. હું કેટલા વાડી હું બોલ્યો છું. હૃદય સ્થાનમાં શિવ શક્તિનો પણ વાસ છે. આત્માનું પણ વાસ ત્યાં જ બતાવ્યો શાસ્ત્રોમાં. ભાવ પણ ત્યાં જ છે, પ્રેમ પણ ત્યાં જ છે. હૃદયમાંથી ઉઠતો જે પ્રેમ અને ભાવ છે ને એ સાચો જ હોય, એમાંથી ખોટો કોઈ દિવસ ઉઠે જ નહીં. ત્યાં કભાવ ઉઠે જ નહીં. હૃદયમાં કભાવ મનમાંથી ઉઠે અને સતભાવ હૃદયમાંથી ઉઠે. પછી એ પ્રાણ શક્તિ જે હૃદયમાં છે, પ્રાણનું નિવાસસ્થાન પણ હૃદયમાં છે, અનાહત ચક્રમાં. ત્યાં જ અનાહત એ જ અનહદ અને આહત બે વસ્તુ ટકરાવવાથી આહત નાદ શબ્દ પ્રગટ થાય છે અને વિના ઘર્ષણે વિના ટકરાવે જે પ્રગટ થાય છે તેને અનાહત નાદ કહેવાય છે. તે જ અનહદ અને તે જ સોહમ હૃદયની અંદર. હવે એ સોહમ શબ્દરૂપી શક્તિ એ પ્રાણના જરીએ ત્યાંથી પછી મણિપુરમાં આવી, ત્યાંથી સ્વાધિષ્ઠાન ચક્રમાં આવી, ત્યાંથી મૂલાધારમાં ગઈ અને ચારેય બાજુ શરીરમાં 72,000 નસ નાડીઓમાં એ પ્રાણ શક્તિની અંદર ચૈતન્ય શક્તિ છે, સોહમ શક્તિ છે પ્રાણ શક્તિની અંદર જ. એટલા માટે પ્રાણને પવન પણ કહે છે, પ્રાણ વાયુ પણ કહે છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસોશ્વાસની ઉઠતો શ્વાસો અને બહેતો શ્વાસની પ્રાણવાયુ શક્તિની અંદર સોહમ શક્તિ ચાલી રહી છે. બહારથી જે શ્વાસ આવે છે એમાં અંદર લઈએ છીએ તેમાં સો અવાજ આવે છે, અંદરથી બહાર કાઢીએ છીએ તેમાં હમ અવાજ પ્રગટ થાય છે. જો હવે બહારનો પ્રાણ આપણે ન ખેંચીએ અંદર તો જીવી શકીએ? ન જીવી શકીએ. બહારથી આવતો જે પવન છે જેમાં 100 શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એ શરીરની અંદર જાય છે. શુદ્ધ પવન આપણે નાસિકા દ્વારા અંદર ખેંચીએ છીએ અને ફરી નાસિકા દ્વારા બહાર કાઢીએ તેને કાર્બન ડાયોક્સાઇડ કહે છે સાહેબ, બરાબર, જેને ઝેરીલો પવન કહેવાય. એટલે શુદ્ધ ઓક્સિજન પવન આપણા શરીરની અંદર ગયો અને અશુદ્ધ જે વાયુ હતો, દૂષિત જે વાયુ હતો તેને બહાર ફેંકી દીધો. બહારના વાયુ સાથે આપણા અંદરના વાયુનું જો કનેક્શન ન હોય તો આપણું મૃત્યુ થઈ જાય. એક ઓડિયોમાં બોલે છે ને, કુંજ જે હવાના સહારે ઉડતું હોય છે, કુંજ એ જ પક્ષી એ જ સુરતા, બરાબર. અને એ જ
શ્વાસોશ્વાસ રૂપી હવાની અંદર ઉડી રહ્યું છે, ચાલી રહ્યું છે. તો બહારથી આવતો જે શબ્દ છે સો એ જ પરમાત્મા છે, ને અંદરથી બહાર જતો હમ છે. આ સતત બેનું મિલન ચાલુ જ છે. આ શિવ શક્તિનું મિલન છે. અહીંયા શક્તિને તમે સોમ શબ્દ સમજી લ્યો અને શિવને તમે પરમાત્મા પણ સમજી શકો છો, બરાબર. પરમ શક્તિ જે બહારથી આવી રહી છે. તો આ રીતે 10મા દ્વારમાંથી આ ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક થઈ ગઈ. તે જ રીતે જે રીતે એ શક્તિ આખા શરીરમાં ફેલાઈ ગઈ, વ્યાપક થઈ ગઈ, તેવી જ રીતના ફરી પાછી એ તમામ શક્તિને આત્મા પાછી 10મા દ્વારમાં ખેંચી લે. એટલે શરીર થઈ ગયું સ્થૂળ. બધી શક્તિઓ ખેંચી લીધી એટલે શરીર 10મા દ્વારને છોડીને બધું નિર્જીવ બની જાય છે, બરાબર. બધું નિર્જીવ. નિર્જીવ એટલે શક્તિહીન, જેને આપણે નિર્જીવ કહીએ છીએ. નિર્જીવનો અર્થ છે મનોદશા બધી ખેંચાઈ ગઈ. એને એ હું કહું શ્વાસના માર્ગે સોમ ઉપર ચડે છે, 10મા દ્વારને ખોલીને પછી બહાર નીકળી જાય. કેટલા ઓડિયો હું બોલું છું. તો આત્મપદ જે છે આ દેહમાં ક્યાં છે? મુખ્ય આત્મપદ દેહમાં 10મા દ્વારની અંદર છે. એ આત્મપદ આ દેહની અંદર છે, બરાબર. તો આ આત્મપદનું સ્થાન દેહમાં ક્યાં છે? તો આત્મપદનું સ્થાન દેહમાં 10મા દ્વારમાં છે. પણ બધી જગ્યાએ ખેંચી લ્યો ત્યારે 10મા દ્વારમાં એ પોતાના પદના સ્થાનમાં એ આવી જાય છે. બરાબર. પછી તમે કીધું કે આત્મ પદને કેમ પામી શકાય, બરાબર. આત્મ પદને પામવાની વાત તો આમ આવી ગઈ કે ભાઈ તમામ પ્રકારની ઈચ્છા, આશા, અપેક્ષાઓ, બધી કામનાઓ ખેંચી લો, કામના રહિત બની જાઓ. મનોકામના ખેંચી લો. મનોકામના એટલે મનની અંદરથી ઉઠતી કામના, મનની જે કામનાઓ છે એ બધી તમે ખેંચી લ્યો કે હું કાંઈ નથી, આવું નક્કી કરી લ્યો. અને મારે કાંઈ કરવું પણ નથી, મારે કાંઈ જોતું પણ નથી. હું કાંઈ નથી, મારે કાંઈ જોતું નથી, આવું નક્કી કરી લ્યો. તોય તમે આત્મપદમાં છો. પણ આવું નક્કી કરવું બહુ કઠિન છે. હું કાંઈ નથી એવું નક્કી કરવું કઠિન છે. તો હું કાંઈ નથી, ત્યાં બધુંય છે, અને બધુંય છે ત્યાં કાંઈ નથી, સમજી લેવું. જેમ કહે છે કે મારી પાસે બધું છે એટલે સમજી લેવાનું ત્યાં કાંઈ નથી, ને જેમ કહે છે કે મારામાં કાંઈ નથી એટલે સમજી લેજો કે ત્યાં બધું છે. તો હું કાંઈ નથી આવું એક નક્કી કરી લ્યો. બધી કામનાઓને બાદ કરી નાખો. મારી કોઈ હવે કામના પણ નથી, મારે કાંઈ જોતું પણ નથી, મારે કાંઈ મેળવવું પણ નથી, હું કાંઈ છું જ નહીં. કામના રહિત બની જાઓ. કામના રહિત તમે બની જાઓ તો પછી સંસારનું શું, આપણું શરીરનું શું? તો કામના રહિતનો અર્થ છે કરતા હોવા છતાં અકર્તા, અને અકર્તા હોવા છતાં કરતા. કાંઈ નહીં હોવા કરવા છતાં બધું કરું છું, બધું કરવા છતાં કાંઈ નથી કરતો. જેમ સૂર્ય ચાલવા હોવા છતાં નથી ચાલતો, નથી હોવા છતાં ચાલે છે, નથી ચાલતો હોવા છતાં ચાલી રહ્યો છે. સૂર્ય પ્રગટ થાય પછી જ બધા જીવોની ક્રિયા શરૂ થાય. તો સવારના જાગી જાય, અમુક જીવન રાતના શરૂ હોય ચંદ્રમાની હાજરીમાં, બરાબર. છતાંય સૂર્ય શાંત સ્વભાવમાં છે. પ્રકૃતિ અનુસાર ઠંડી ગરમી આવું બધું આવતું રહેતું હોય છે, બરાબર. તો હવે આ જે અવસ્થા છે સૂર્ય સમાન, આત્મા સમાન, કિરણો અંદર ખેંચાઈ ગઈ એટલે તમે આત્મ સ્વરૂપ છો. કિરણો ફરી પાછી બહાર આવી એટલે ફરી તમે ચલાયમાન થયા, પણ શીલવંત બનવું પડે છે, બરાબર. તો હવે આત્મપદને હું કાંઈ નથી એવું નક્કી કરી લ્યો તો આત્મપદ તમે ધારણ કરી જ દો. કામના રહિત થઈ જાઓ, કામના છોડી દો, બધી બંધ કરી દો, તો એ તમે આત્મપદમાં જ છો. પછી પરમાત્મ પદમાં એ સહજ રસ્તો આવી જવાનો, સહજ સરળતામાં. કેવી રીતનો છે?
નક્કી કરી લ્યો, નોટ કરી લ્યો, નરસિંહ મહેતાની જેમ, નરસિંહ મહેતાની જેમ નોટ કરી લ્યો. હવે હું કાંઈ નથી એવું નક્કી થઈ ગયું, બરાબર? તો હવે તમે હું કાંઈ નથી એમાંથી નક્કી કરી લ્યો કે હું કાંઈ નથી, જે છે પરમાત્મા જ છે. સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુ અણુમાં, કણકણમાં, આખું વિશ્વ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. બધે પરમાત્મા જ પરમાત્મા, પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં. હું કાંઈ નથી, તું, તું હી, તું હી, તું હી. જ્યારે હું હતો ત્યારે હરિ નહોતા, હવે હરિ છે, હું કાંઈ નથી. આવું નક્કી કરી લ્યો નરસિંહ મહેતાની જેમ. પણ આવું નક્કી કરવું અતિ ગહન ને કઠિન બાબત છે. જે છે તે પરમાત્મા જ છે, આવું નક્કી થઈ ગયું ને એટલે તમે હાવ સરળ ભાષામાં સહજ રીતે તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ. બધું સ્વરૂપ પરમાત્માનું જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. બધી જગ્યાએ એ છે. અહીંયા જળ અને ચેતન બેયનો ખાત્મો. જળરૂપી શરીર, જળરૂપી તમને જે પદાર્થો દેખાતા હતા એ ચેતનરૂપી જે તમને આત્મા લાગતો એ કે હું જળય નથી, ચેતનય નથી, પરમ ચેતન પરમાત્મા છું. ચેતનથી ઉપર પરમ ચેતન પરમાત્મા છું, એના સ્વરૂપમાં જ છું. એ જ બધું છે, હું કાંઈ છું જ નહીં. આ સ્ટેજ ઉપર ક્યાંય પણ તમને તમારો શત્રુ દેખાશે નહીં, ક્યાંય પણ તમારો મિત્ર પણ નહીં દેખાય, નરય નહીં દેખાય, નારીએ નહીં દેખાય. બધું પરમાત્મા સ્વરૂપ છે. શાંત, આને કહેવાય છે ઓમ. શાંતિ, શાંતિ, શાંતિ. ઓમ એ જ પરમપિતા પરમાત્મા. શાંતિ, શાંતિ એ જ શાંત સ્વરૂપ છે, શાંત સ્વરૂપ. આટલું નક્કી થઈ જાય ને હાવ સરળ ને સહજ ભાષામાં, સહજ રીતે જેમ જીવન ચાલતું એમ ચાલવા દો. નથી એક વાણીમાં કહેતા, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરિ એટલે પરમાત્મા, ગાડું એટલે પાંચ તત્વનું આપણું શરીર, અને મારું કહેનારો એ આત્મા. હરિ તું, હરિ તું એટલે હરિ રૂપી તું અલગ થયો, અને કહેનારો હું આત્મા અલગ છું, અને શરીર રૂપી ગાડું અલગ થયું. તો આ શરીરને તમારે જળ કેવું, ભલે એ ચેતન જ છે શરીરે, એટલે આ બધું સમર્પણ કરી દીધું તમે પરમાત્માના શરણોમાં. હે છોડી દીધું તમે એની ઉપર બધું. પછી તો એ સંભાળવું પડે ને એને જ, બરાબર? તો હું કાંઈ નથી, મારી કોઈ મનોકામના, બધું સમાપ્ત. આ તમે આત્મ પદને પ્રાપ્ત કરી લીધું કહેવાય. કે આત્મ પદને કેમ પામી શકાય? તમે આત્મ પદને પામી લીધું, સર્વસ્વ પરમાત્માને હવાલે કરી દીધું. નક્કી થઈ જવું પડે હો, પરમાત્મા કરે એ થાય એમ ન ચાલે. નક્કી થઈ જવું પણ કે ખરેખર પરમાત્મા કરે છે એ થાય છે, એટલે તમે પરમાત્મા પદને પ્રાપ્ત કરી લીધું. હાવ સરળ રીતે, કાંઈ લપન છપ્પન જ નહીં, કાંઈ આજે ઝંઝટ જ નહીં, કાંઈ જ્ઞાન નહીં, ધ્યાન નહીં, વિજ્ઞાન નહીં, કથણીએ નહીં, બકણીએ નહીં, બધું સમાપ્ત. જ્ઞાન, ધ્યાન, વિજ્ઞાન. હે थक गए ज्ञानी ध्यानी विज्ञानी ऐसी अकथ कहानी.
આ કથ જે કથવામાં ન આવે. હા, આ સ્ટેજ ઉપર પહોંચી જાય ત્યાં જ્ઞાને છૂટી જાય, ધ્યાને છૂટી જાય, વિજ્ઞાને છૂટી જાય, અજ્ઞાને છૂટી જાય. અકથ કથવામાં એનું આવે, કથણી બકણી છૂટી જાય. કારણ કે પરમાત્મા અકથ છે, કથિયામાં આવ્યો છે જ નહીં. કથિયા મથિયામાં આવે એમ છે? કથવાથી પકડાયો છે? કથણી ગમે એટલી કથો આખી જિંદગી તો એ કથિયા મથિયામ છે નહીં. મથિયામાં છે, ગમે ત્યાં તમે મથો, કોઈ પણ શરીરના હિસાબ મથા જ રાખો, એમાંય નથી ક્યાંય, કથિયામાંય નથી ને મથિયામાંય નથી. પછી હવે છેલ્લે તમે કીધું છે કે દેહને જાગૃત કેમ કરી શકાય. અરે રવજીભાઈ, પ્રભુ શું આ બાળકો જેવું પૂછ્યું છે, દેહને જાગૃત કેમ કરી શકાય? પ્રભુ દેહ જાગૃત જ છે, હે, પણ જાગૃત રાખનારો આત્મા છે. હે, દેહ જાગૃત જ છે, પણ એમાં જાગૃત રાખવા, દેહને જાગૃત રાખવાવાળો આ ચેતન છે. ચેતન નીકળી જાય તો દેહ જાગૃત ન થઈ જાય. હે, તો દેહ હાલી ચાલી રહ્યો છે, ખાઈ રહ્યો છે, પી રહ્યો છે, દોડી રહ્યો છે, કામ કરી રહ્યો છે, બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, એના દ્વારા થાય. દેહ થકી જ થાય છે ને. તેને કરાવનારું કોણ છે? આત્મા. સમાન વાયુ દ્વારા એ ભૂખ લગાડે છે, હે, અપાન વાયુ દ્વારા મળમૂત્ર ત્યાગ કરાવે છે, હે, ઉદાન વાયુ દ્વારા તરસ લગાવે છે, કૃખલ વાયુ દ્વારા છીકો આવે છે. આવા બધા એના ગુણધર્મો છે. તો દેહ જાગૃત કેમ કરી શકાય? દેહ તો હાલી ચાલી જ રહ્યો છે, એટલે હાલી ચાલવાનું તમે જાગૃત જ સમજી લ્યો, પણ એને જાગૃત રાખનારો આત્મા છે. આત્મા જ જાગૃત એને રાખી શકે છે. તો છેલ્લે તમે કીધું છે જય ગુરુદેવ. જય એટલે ચિત્ત, ગુહ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં જે લઈ જાય તે દેવ છે. દેવ એટલે દેનારો થાય. જેને આપણને જ્ઞાન દીધું એને દેવ કહેવાય, દેનારો. પણ આપણે મહાદેવની અંદર જવું છે, પરમદેવની અંદર જવાનું છે, પરમાત્મામાં. બરાબર? તો ચલો, મારી બુદ્ધિ અનુસાર રવજીભાઈ દાભડા સાહેબજી, તમારી કોમેન્ટનો જવાબ આપ્યો છે. તમને ઉચિત લાગે તો માન્ય રાખજો, અનુચિત લાગે તો તમારા જે કોઈ ગુરુ હોય તેમને પ્રત્યક્ષ મળી અને પૂછી લેજો. કારણ કે ઘણા આપણને સાચું કહેતા હોય છતાં પણ આપણે એના ઉપર વિશ્વાસ નથી રાખતા, અને આપણા ગુરુ ખોટું કહેતા હોય છતાં આપણે એના ઉપર વિશ્વાસ રાખતા હોય છે. આ શું છે? એક વિશ્વાસની વાત છે. પરંતુ એક અંધવિશ્વાસ, એક દેખતો વિશ્વાસ. ગુરુ સાચા હોય અને સત્યનો જ માર્ગ બતાવતા હોય તો એને પકડી રખાય, તો એનું મનાય. બાકી અંધવિશ્વાસને માનવો નહીં, ચાહે પછી કોઈ પણ હોય. શું તમને ભજન આપ્યું છે, શું તમને ભજન આપ્યું છે, એનાથી તમને શું પરિણામ આવે છે, શું નથી આવતું, તમારા મનને શાંતિ મળે છે કે નથી મળતી, તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે કે નથી આવતું, એના ઉપર નક્કી થાય છે. બરાબર? આપણે શું નક્કી કરવું? સ્વયં આપણે પોતે જ છીએ. ગુરુ તો એક રસ્તો બતાવી દે છે, પણ એને સાચું છે ખોટું છે એની પરખ આપણે કરવી પડે. મિત્ર, નકલી હીરો આપ્યો છે કે અસલી આપ્યો છે? આ બગસરાનું નકલી હોનું છે કે અસલી હોનું છે? આ પિત્તળ ઉપર ક્યાંક સોનાનો ઢાળ ચડાવીને તો નથી આપી દીધું ને? હે, હંસના રૂપમાં બગલો તો નથી ને? એના રંગ ઉપરથી ખ્યાલ આવી જાય, એના ખોરાક ઉપરથી, રંગ ઉપરથી ને. રંગ તો હરકો જ હોય છે, રંગે રૂપે હરકા જ હોય. તો અત્યારે શું છે, પિત્તળની ઉપર સોનાનો ઢાળ ચડાવીને આપી દઈશ, બરાબર? અને કહે છે કે આ સોનું છે. તમે જોજો, ઘણા બધા ચાલાક લોકો અદલા બદલી કરતા હોય છે. પહેલાં સોની પાસે હાર જોવા જતા હોય છે, અથવા ચેન જોવા જતા હોય છે, એટલે સોની એને બતાવે, પછી એના જેવો જ ડુપ્લિકેટ ચેન એ બગસરાનો બનાવે છે, અથવા તો બગસરાના જે ચેન હોય છે સોનાનો, એના ઉપર સોનાનો ઢાળ ચડાવી દે. અને સોનીને કહે અમે 8-10 દિવસ પછી આવીને લઈ જશો. એટલે ફરી પાછા 8-10 દિવસ પછી જાય સોનીને કહે, એટલે સોનીને કે લાવો ઓલો હાર બતાવો. એટલે એ સોની બતાવે હાર. પછી 1-2 જણા હોય છે, એટલે સોનીનું ધ્યાન કેન્દ્રિત કરે છે વાતોમાં, અને પેલો એટલી બધી ચાલાકીથી એ હાર બદલી નાખે છે સોનીનો.
અને ઢાળ ચલાવેલો ફરી એ સોનીએ જે કોઈ ઘરણા રાખવાની સોનાના ચેન રાખવાની જે ડબ્બી હોય છે એમાં મૂકી ડબ્બી મૂકી દે અને હાથ ચાલાકી કહેવાય. તો અસલી લઈ લઈએ અને ડુપ્લિકેટ આપી દે છે. બરાબર. આવું પણ છલકપટ થતું હોય છે. તો અસલી અને નકલીમાં સમજવું પડે, ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ખ્યાલ હોવો પડે. અત્યારે ઝાઝા ભાગે સોના ઉપર, પિત્તળ ઉપર સોનાનો ઢાળ ચડાવીને વધારે લોકો આપતા હોય છે નકલી હીરા અને અસલી હીરાનો દાવો કરતા હોય છે. આવું પણ બને છે. તો સાવધાન રહેવું. ગુરુ સાચા હોય તો જીવનમાં પરિવર્તન આવે, જીવનમાં શાંતિ આવી જાય. કારણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. નકરી હાઈ વોરેજ પમાડે તેને સંત કેમ કહેવો? આખી જિંદગી તમને ગુલામ કરીને રાખે ને આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને એ જાણે પીએસઆઈ હોય ને તમે એનો સ્ટાફ હોય, જમાદાર ને પોલીસમેન ને, અને તમને હુકમ કર્યા રાખે. આવું હોય. એટલે આવું બધું જાજુ હાલતું હોય છે અત્યારે. બરાબર. અને હુકમના ગુલામ બનાવી અને રહી જાય છે આખી જિંદગી. જે કરવા આવ્યા હતા એ કરી ન શક્યા ને હવે માર્ગે ચડી જાય છે. મિત્ર, આ જ છે કાળની ઝાડ. કાળની ઝાડમાંથી નીકળવા માટે સહજ ભાવમાં આવી જાઓ. બધું પરમાત્માને હવાલે કરી દો. ફરી તારે ગાડું મારું જ્યાં લઈ જાવ ને લઈ જાવ. હું કાંઈ જાણતો નથી. પોપી ગયો એને પતી ગઈ વાત. હું લપન છપ્પનને જાજી ઝંઝટમાં પડું. જાજી ઝંઝટમાં કાંઈ નથી. બરાબર. તો હવે વાણીને વિરામ આપીએ. સત્ય સનાતન ધર્મની જય.